નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિશે એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો। સંસ્કૃત પાઠશાળાની સરિતા વહેતી કરી બ્રાહ્મણ સારસ્વતને પંડિતાઈની પાઠશાળામાં પાઠના અધ્યયન સાથે સનાતન વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે શ્રી નથુરામ શર્મા આજે સત સાહિત્યમાં ઇટલા જ પ્રસ્તુત પ્રોફેસર ડોક્ટર અતુલ બાપોદરા કુલપતિ જૂનાગઢ તારીખ 23 ભક્તકવિ નરસિંહ મહેતા યુની ના સંસ્કૃત ભવન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આનંદાશ્રમ બિલખાના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કુલપતિ પ્રોફેસર ડોક્ટર અતુલ બાપોદરાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો। અધ્યક્ષ શ્રી ઉદ્બોધનમાં પ્રોફેસર ડોક્ટર અતુલભાઈ બાપોદરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં જે સંત પરંપરા અસ્તિત્વમાં રહી છે તેમાં આનંદ આશ્રમ બિલખાના શ્રી નથુરામ શર્માનું નામ ઉલ્લેખનીય છે। નથુરામ શર્માએ સંસ્કૃત પાઠશાળાની સરિતા વહેતી કરી સારસ્વતોને પાઠશાળામાં અધ્યયન આપવાની શરૂ કરેલ પરંપરા આજે જીવંત રહી છે, સાથે સનાતન વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે મહત્વનું યોગદાન રહ્યું છે। વક્તા અને પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ મહેતાએ આનંદાશ્રમના પુસ્તકાલયમાં જ્ઞાનવર્ધન કરતા અને નથુરામ શર્મા લિખિત ઉપલબ્ધ પુસ્તકોના સંદર્ભ ટાંકી આનંદાશ્રમની સ્થાપના, સંધ્યાવંદન આદિ આચાર, વર્ણશુદ્ધિ, શાસ્ત્ર ગ્રંથોનું સંપાદન, પઠન પાઠન, આધ્યાત્મિક ચર્ચાઓ વગેરે પ્રવૃત્તિઓ અંગે પોતાના સ્વાનુભવો વર્ણવી ભાગવત જ્ઞાનની વાત વણી હતી। દ્વિતીય સત્ર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિના પ્રોફેસર ડોક્ટર વિશાલ જોશીએ ચર્ચા સત્રમાં સુશ્રી ધનેશ્રી ભટ્ટ, પંકજ રાવલ, ડો. સંગીતા બકોત્રા, શ્રી મધુભાઈ જાની, શ્રી ભરતભાઈ જાની, સુભાષ મહિલા કોલેજના આચાર્ય પ્રોફેસર ડોક્ટર બલરામ ચાવડા સાહેબ સહિત વિદ્વાનો સાથે પંડિત નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિશે ચર્ચા કરી હતી। કાર્યક્રમના પ્રારંભે આનંદાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડીબી મહેતાએ સ્વાગત પ્રવચન અને કાર્યક્રમના અંતે ટ્રસ્ટી શ્રી શોધનભાઈ દેસાઈ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું। 1955 થી પાસ આય પ્રોફેસર ડૉક્ટર વિશાલ જોશી, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આજે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન બિલખા આનંદ આશ્રમ ખાતે કરવામાં આવ્યું। આ રાષ્ટ્રીય પરિસંવાદ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગુજરાત સાહિત્ય અકાદમી અને આનંદ આશ્રમ આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવેલું। આ રાષ્ટ્રીય પરિસંવાદની અંદર આશરે 85 જેટલા શોધપત્રો જે છે એનું વાંચન થવાનું છે, જેની એબ્સ્ટ્રેક્ટ તૈયાર થઈ ચૂકી છે। એબ્સ્ટ્રેક્ટનું આજે આ કાર્યક્રમ દરમિયાન જ વિમોચન થવાનું છે। કાર્યક્રમના અંતે જે શોધપત્રો વચારા એ શોધપત્રોનું કામ થાય એટલું ઓછું છે। સનાતન ધર્મના તેઓ રક્ષક અને પોષક રહ્યા છે। સૌરાષ્ટ્ર ભૂમિ એને ખૂબ પ્રિય હતી, એટલા માટે આ આનંદ આશ્રમ બિલખા ખાતે આવું પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો ફરી મળીશું।